નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મોડાસરથી રંગલી સુધીના બિસ્માર રોડને લઈને જનતા રસ્તા પર ઉતરી આવી છે। વડા તલાવ ચોકડી ખાતે લોકોએ ચક્કાજામ કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। 56 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર થયા બાદ પણ રોડનું કામ શરૂ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ રોડ પર મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। વિરોધ દરમિયાન લોકોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। ચક્કાજામને કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। ચોંકાવનારી વાત એ છે કે 3 કલાક સુધી ચાલેલા આ વિરોધ દરમિયાન એક પણ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યો ન હતો, જેને લઈને લોકોમાં આક્રોશ વધુ ભડક્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આ જન આક્રોશ બાદ તંત્ર કોઈ ઠોસ પગલાં ભરે છે કે નહીં। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। 3 કલાકથી અમે આ રસ્તા રોકો આંદોલન કર્યું છે। આ આંદોલન કર્યા પછી 3 કલાકથી અમે બોડેલી કાર્યપાલક ઇજનેરને અમે ફોન કર્યો છે, ફોન ઉપાડતા નથી। ત્યારબાદ અમે છોટાઉદેપુર ફોન કર્યો, છોટાઉદેપુર ફોન સાહેબનો સ્વિચ ઓફ આવે છે। અહીંયા વાહનો વાળા એટલા બધા હેરાન થાય છે જેની કોઈ હદ નહીં। મોડાસરથી લઈ અને રંગલી 4 રસ્તા સુધીનું ટ્રાફિક જામ થઈ ગયું છે। અધિકારીઓ મોજમાં પડી ગયા છે, રજા છે, કોઈ આવતું નથી। આજે શેની રજા હોય, PT4ની રજા હોય, પણ એમનો કઈક ઓફિસ તો ખુલ્લી હોય કે ના હોય। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।